નમસ્કાર મિત્રો, હું કૌશિક વસાવા। મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સમગ્ર દેશભરમાં હમણાં હાલ વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આગાહી પણ છે। અને મિત્રો, આ વિડીયો માત્ર એટલા માટે બનાવી રહ્યો છું હું કે આપણા નર્મદા જિલ્લામાં જે આપણા કલેક્ટર શ્રી ગંગાસિંઘે જે હુકમ કર્યો છે એ બાબતે હું તમને જણાવવા માગું છું કે તારીખ 1/8/2026ના રોજ જેમ કે આ ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તેને ધ્યાને લઈ નર્મદા જિલ્લાના કલેક્ટરશ્રીએ નર્મદા જિલ્લામાં હુકમ કર્યો છે કે શાળા હોય, કોલેજ હોય કે પ્રાથમિક શાળા હોય કે આંગણવાડી હોય કે કોઈ અન્ય એટલે એમને રજા જાહેર કરેલ છે કે તમામ બંધ રાખવાનો એમને હુકમ કર્યો છે। કારણ કે તમે જુઓ, આ વરસાદનો મોસમ છે અને હાલ હમણાં ભારેથી અતિ ભારે વરસાદ પડી પણ રહ્યો છે। એટલે મિત્રો, વરસાદને લઈને આપણા કલેક્ટરશ્રીએ ધ્યાને લઈ એમને જણાવ્યું છે। એક પત્ર પણ આમાં આવ્યો છે, લેટર આવ્યો છે એમનો। એટલે એ મને મળતી માહિતી મુજબ હું તમને જણાવવા માગું છું કે તારીખ 1/8 એટલે કે આવતીકાલે 1/8/2026ના રોજ તમામ શાળાઓમાં રજા રાખેલ છે અને જો કોઈ નિયમનો ભંગ કરશે તો એમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે એવું પણ એમને લેટર પર લખેલું છે। તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે। અને મિત્રો, હું મારા તરફથી કહેવા માગીશ કે તમે હમણાં જોઈ વિચારીને બહાર નીકળજો, કારણ કે વરસાદ વધારે છે। મેં હમણાં જ રાજપીપળા જઈને આવ્યો, ત્યાં જોયું, ત્યાં વરસાદ પણ ઘણો બધો છે અને કરજણ નદી પણ ત્યાં આવેલી છે। હાલ હમણાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને હજુ પણ 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે એવી મને મળતી માહિતી મુજબ હું તમને જણાવવા માગું છું। એટલે તમામ ગામડાઓમાં પણ અહીંયા ખાડીઓ પણ આજે રાતથી જ વરસાદ ચાલુ છે, ખાડીઓ પણ ઘણી બધી આવી છે। એટલે આપણે બધાએ સાવચેત રહીને, સુરક્ષિત રહીને આપણે ઘરમાં રહેવું, બહાર ન નીકળવું, જેથી કરીને કોઈને કંઈ નુકસાન ના થાય આ પાણીમાં। કેમ કે આ પાણી છે ભાઈ, પાણીનું કંઈ નક્કી નહીં, ક્યારે વધી જાય ને ક્યારે ઘટી જાય। એટલે મિત્રો, પાણીમાં કોઈ રિસ્ક ન લેવું, એટલે ઘરમાં રહો, સેફ રહો, હું તો એ જ કહેવા માગું છું। અને આ જેવી રીતે હું વાત કરી કે આવતીકાલે રજા જાહેર કરેલ છે, તો તમામ લોકો ઘરમાં સુરક્ષિત રહો, તમામ લોકોને એટલી અપીલ છે। અને ઘરમાં જે પણ આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે બધાએ સાથે રાખવી, એ બધાને તમામને ખબર છે, પણ હું આટલો મેસેજ આપું છું તો આ મેસેજ પણ સાથે આપી દઉં। હવે જેમ કે ઘરમાં પાવર બેંક હોય તો પાવર બેંક એને ચાર્જ કરી રાખવું, બેટરી, ટોર્ચ સાથે રાખવી, જે ખાવા પીવાની વસ્તુ છે તે સાથે રાખવી, તમામ વસ્તુ સાથે રાખવું। કેમ કે આ વરસાદ હવે હજુ ભારેથી અતિ ભારેની હજુ આગાહી છે મિત્રો। એટલે બધાએ સેફ રહેવું, બસ મારે તો એટલું જ કહેવું છે। જય હિન્દ, જય ભારત। હું નર્મદા જિલ્લાથી રાજપીપળા